હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લસણિયા બટાકાનું રસાવાળું શાક. તેને પરાઠા, રોટી, ભાત જોડે ખાઈ શકાય તેવું. હવે અહીંયા મેં 10 થી 15 કળી લસણ લીધી છે. તેની અંદર મેં 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર અને 2 ચમચી તીખું લાલ મરચું પાવડર નાખ્યું છે. તેને આપણે એકદમ પીસી દઈશું, ક્રશ કરી દઈશું. ખાંડણીની મદદથી તેને એકદમ ક્રશ કરી લઈશું. તેની અંદર થોડું પાણી નાખીને આપણે તેને મિક્સ કરી લઈશું. પેસ્ટ તૈયાર છે. તેની અંદર થોડું મને પાણીની જરૂર લાગે છે એટલે નાખ્યું છે. પેસ્ટ હવે તૈયાર છે. હવે મેં અહીંયા બટાકાને 4 થી 5 બટાકાને બાફીને કટ કરી લીધા હતા. હવે એક કઢાઈમાં મેં 4 ટેબલસ્પૂન તેલ નાખ્યું છે. 1 ચમચી રાઈ નાખી છે. 1 ચમચી જીરું નાખ્યું છે. 1 ચમચી જેટલી મેં હિંગ નાખી છે. ચાર થી 5 મેં લોંગ નાખ્યા છે. અને હવે આપણે જે લસણની પેસ્ટ તૈયાર કરી હતી તે નાખી છે. તે બળે નહીં તેટલે તેની અંદર થોડી હજુ પેસ્ટ હતી તેનું પાણી નાખ્યું છે અને તેની ઉપર થોડું પાણી નાખ્યું છે જેથી પેસ્ટ બળે નહીં. 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું નાખીને તેને મિક્સ કરી લીધું છે. હવે 2 મિનિટ મસાલાને થવા દેવાના. હવે તેની અંદર બટાકા નાખ્યા છે બાફેલા. હવે તેને આપણે મિક્સ કરી લઈશું બરાબર. તેની અંદર મેં 1.5 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. પહેલાં 1 ગ્લાસ નાખ્યું છે અને હવે 1/2 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. બટાકા છે જેથી તેનો રસો ઘટ થઈ જશે અને ના થાય તો બટાકાને સહેજ પીસીને અને તેની અંદર નાખી દેવાના તો તે રસો ઘટ થઈ જશે. હવે તેને 15 મિનિટ સુધી થવા દેવાનું. 15 મિનિટ બાદ આપણું શાક તૈયાર છે. હવે તેની ઉપર કોથમીર નાખી છે. એકદમ સરસ રસાવાળું શાક લાગે છે. આ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે આપણે તેને સર્વ કરી લઈશું.
જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા, જેથી મારી આવનારી નવી રેસીપી તમને મળી રહેશે.